બ્રહ્મ સંબંધ મંત્ર એટલે નિવેદન મંત્ર, આત્મનિવેદન મંત્ર. તેનું અનુસંધાન કરવાની આજ્ઞા નવરત્નમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. આ જે નવરત્નમ સ્તોત્રમ છે એમાં જે આ નિવેદનનું અનુસંધાન કરવાનું કહ્યું છે, એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રનો. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. આ નિવેદનનું અનુસંધાન આજ્ઞા કેમ કરી છે કે દરેકે દરેક જીવની પાત્રતા ભિન્ન ભિન્ન છે. જેમ મહાપ્રભુજીએ આપની સન્મુખ થયેલા જીવોમાં પાત્રતા ખૂબ હતી, કેમ કે એ લોકો નિર્ગુણ હતા, બહુ જ પ્રકાંડ પંડિતો પણ હતા. જ્યાં સુધી શરણે આવતા પહેલા એ મહાપ્રભુજીને પણ ચકાસતા હતા, પણ બ્રહ્મસંબંધ થયા પછી એ લોકોને સંદેહ નથી રહ્યો, સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે લગભગ. પણ આ જે ગોવિંદ દુબે છે, જેને માટે આ સર્વ નવરત્ન સ્તોત્રમ પ્રગટ કર્યું, એ ગોવિંદ દુબેને માટે એવું કહેવાય છે કે દ્વારિકા લીલાની જીવ છે. ત્યાં પણ ભાવ તો સ્ત્રીનો જ છે, દ્વારિકાધીશજી માટે છે. એ છે સત્યભામાની જે સખી છે તન્મધ્યા, આ એની પણ સખી છે સત્યા. એ દ્વારિકાની નગરીમાં દ્વારિકાધીશજીની સન્મુખ એક વખત ઊભી હતી અને જાણ્યું કે અહીંયા કોઈ છે નહીં, એટલે દ્વારિકાધીશજીને વિનંતી કરી બેઠી કે હું પણ આપની દાસી છું, કોઈક વખત અમારી પર પણ કૃપા કરજો. એટલે આનો ભાવ એવો થાય કે જે સુખ તમે સત્યભામાને આપો છો એ ક્યારેક કૃપા કરીને મને પણ આપજો. તો દ્વારિકાધીશજી એ કંઈ રામચંદ્રજી નથી, એક પત્ની વ્રતધારી નથી. દ્વારિકાધીશજીને 16,108 રાણીઓ છે, પણ એમાં જે આ 8 છે એ પટરાણી છે. એમાં સત્યભામા છે, એની આ દાસીની પણ દાસી છે, તન્મધ્યાની જે દાસી, સત્યભામાની તન્મધ્યાની સત્યા. હવે જે એણે માગણી કરી દ્વારિકાધીશજી પાસે, તે જ વખતે અચાનક જ પાછળ સત્યભામા આવી ગયા, અને સત્યભામા સાંભળી પણ ગયા, અને દ્વારિકાધીશજીએ પાછળ જોયું ને મરક મરક હસ્યા. સારું થયું હસ્યા, એટલે પેલી બેનને ખબર પડી ગઈ કે પાછળ છે કોઈ. એટલે વધારે કંઈ ના બોલી, પણ જે બોલી એ જ ઘણું હતું, કેમ કે એમણે તો જે સત્યભામાને મળે છે એ માગ્યું. એટલે સત્યભામાને તો ક્રોધ ઉત્પન્ન થઈ ગયો અને કહી દીધું કે દાસી થઈને તું અમારી બરોબરી કરે છે? એ તો કોણ સહન કરે? કોઈ પણ પત્ની પોતાના પતિ પાસે કોઈ સ્ત્રી આવી માગણી કરે, એક સ્વભાવ છે સ્ત્રી સહજ, ઇંગ્લિશમાં જેલસ કહે છે એને,
ગુજરાતીમાં ઈર્ષ્યા કેટલી બધી કુબજા કરીને ભ્રમર ગીતમાં એને પણ યાદ કર્યું છે. ખરેખર એવું કંઈ છે જ નહીં. એણે જે સાધન કર્યું હતું શૂરપંખાના અવતારમાં, કેટલા હજાર વર્ષ એણે પુષ્કરના સરોવરમાં ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો હતો. એટલે મહાદેવે આપેલું વચન હતું, એટલે સાધનના બદલામાં 7 દિવસ જે સુખ આપ્યું એ આપ્યું. પછી ક્યારેય પણ ઠાકોરજી કુબજા પાસે નથી ગયા, પણ એક સ્ત્રી સહજ સ્વભાવ હોય છે એટલે શ્રાપ આપી દીધો કે તે અમારી બરોબરી કરી તો ભૂતલ ઉપર પડ. તો એ તન્મધ્યા અથવા સત્યા, જો હું ભૂલતો ના હોઉં તો બેમાંથી એક, ટૂંકમાં સત્યભામાની છે આ દાસી. તો એ ભૂતલ પર પડી, એ ગોવિંદ દુબે થયા. એટલે ગોવિંદ દુબેનું ચિત્ત એ દ્વારિકાનાથજીમાં જ હતું. મહાપ્રભુજી અંગીકાર કર્યા, માથે બાલકૃષ્ણની સેવા પધરાઈ. એટલી બધી એની પર તો કૃપા કરી હતી. એમને તો ચરણારવિંદ કે ચરણામૃત પણ આપ્યું હતું. એવું કંઈક માગ્યું ગોવિંદ દુબે કે મને જ્ઞાન થાય આ ભાગવતજીનું કે શાસ્ત્રોનું કંઈ, એમાં બી આપે તો બહુ કૃપા વરસાઈ હતી ગોવિંદ દુબે ઉપર. જાણતા તો આપ્યા દ્વારિકા લીલાની જીવ છે, પણ તો આપના દ્રષ્ટિમાં એવું કંઈ નથી. જેને જે જોઈએ એ આપે, એવા આપ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છો. એટલે એને એ આપ્યું અને કહી રાખ્યું હશે ઉપરથી ગોલોકમાંથી કે ભાઈ 2-5 જીવો પેલા અમારા અંશ અવતાર વૈકુંઠના વિષ્ણુના હોય તો એમને પણ લઈ લેજો શરણે, અને એમને એમના વૈકુંઠની પ્રાપ્તિ કરાવી દેજો, એટલું માન રાખજો. એટલે પછી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ગોવિંદ દુબેને શરણે લીધા, ચરણામૃત આપ્યું, ઘણું બધું આપ્યું છે. વાંચીશું આપણે ફરી ક્યારેક, એમનો પ્રસંગ લઈશું. ભવિષ્ય આવી ગયો છે એક વાર તો 84 વૈષ્ણવની વાર્તા પ્રસંગો. પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે હવે જે સેવા પધરાઈ છે એ બાલકૃષ્ણના ભાવથી પધરાઈ છે મહાપ્રભુ, અને આજ્ઞા પણ પછી બાલકૃષ્ણના ભાવથી જ આ સેવા કરવાની કરી છે. કે જે સિંહાસન પર બિરાજે ત્યાં જે વાતાવરણ છે, ખંડપાઠ, મોર, પોપટ, હાથી, યમુનાજીની જાળીજી, અને ઉત્સવોમાં વ્રજના રસો વૈશ્વના ઉત્સવો, મહામહોત્સવ, જન્માષ્ટમી. હવે આમનું ચિત્ત તો દ્વારિકા લીલામાંથી પડેલા છે એટલે ત્યાં છે, એટલે સેવા કરે છે, પણ એમનું ચિત્ત ચોંટતું નથી. એટલે કે સેવામાં એમને જાણે કે સેવા અંગીકાર કરી રહ્યા નથી. અને જ્યારે અંગીકાર ન કરે ત્યારે તો પણ જીવને તો ખબર પડી જાય કે આ ક્રિયાત્મક સેવા થઈ રહી છે, પણ આનંદ નથી આવતો. એનો અર્થ જ એવો કે તમારી સેવા અંગીકાર નથી કરી રહ્યા. એટલા મૂંઝાઈ ગયા. કારણ કે એમને બીજા વૈષ્ણવોને પૂછ્યું હશે તો કે ના, અમારે તો બહુ આનંદ છે, અમે તો સેવામાં જઈએ એટલે અમને તો કશું યાદ નથી રહેતું, અને અમે તો સાનુભાવે બતાવે છે, અમારી સાથે તો વાતે કરે છે, માગીને તો આરોગે છે. આ બધી વાત શ્રવણ કરીને ગોવિંદ દુબેની સ્થિતિ તો નાજુક થઈ ગઈ. તો પછી મારી સેવા અંગીકાર કેમ નથી કરતા? એટલે હજી ગોવિંદ દુબેને સ્વરૂપ જ્ઞાન નથી થયું. હજી પણ એવા કેટલા બધા વૈષ્ણવો છે, મને ઘણા પૂછે છે, મને કહે છે સ્વરૂપ જ્ઞાન કેવી રીતે થાય? મેં કીધું હજી મને જ નથી થયું, હું તમને કેવી રીતે કહું? સત્સંગ કરતા રહો, સેવા છે તો સમય થાય એટલે સેવામાં પહોંચી જાઓ અપરસ કરીને. એ સુખ જ એટલું બધું છે કે પછી ક્યાં આપણે અત્યારે હાલ સ્વરૂપ જ્ઞાનની ઈચ્છા કરવી? કૃષ્ણદાસ મેઘન સાક્ષાત વિશાખાજી છે, તો એમને કે 3 વખત જ્યારે પસંદ થયા તો વલ્લભ તો 3 વખત એકની એક વાત માગી હતી કે મારો મુખરતા દોષ જાય, મને પશ્ચિમ માર્ગ હૃદય રૂઢ થઈ જાય, અને મારા ગુરુને ત્યાં આપ પધારો. છેલ્લી વાત જવા દો, પણ પહેલી 2 વાત તો વિશાખાજીને જો આ સ્થિતિ હોય તો પછી આપણે શું ઉતાવળ છે? આમાં ઉતાવળ નહીં કરવાની. જો ખબર પડી ગઈ ને સ્વરૂપ જ્ઞાનની, જો આજની તારીખમાં મને ખબર પડે કે મારું સ્વરૂપ જ્ઞાન શું છે, તો મારી સ્થિતિ બી નાજુક થઈ જાય કે પછી આ વિડીયો બંધ. પછી એ દશામાં હોઉં કે જ્યાં જો મને સમજનારા વૈષ્ણવ મારા ઘરના છે, બધા અલૌકિક એટલે મને સમજે, પણ જો અલૌકિક ના હોય જેના ઘરમાં, એ તો પછી સાયક્રાટિસ્ટ પાસે લઈ જાય એને. પૂછો નંદ બાવાના 2 ભાઈઓ પડ્યા છે, એમની શું સ્થિતિ હતી? લખી નથી શક્યા ગોકુલનાથજી એમની લીલાનું વર્ણન, માથું કૂટતા હતા. એ બી એટલા માટે કે ભાઈ નંદાલયમાં હતા, નંદ બાવાના ભાઈઓ હતા, અમે અમારી સામે ઠાકોરજી નિત્ય ગાયો ચરાવવા જતા આવતા, છતાંય અમે અભાગા કે પાન ના કરી શક્યા એમના લીલાનું.
કાકા છીએ એમના, એવા રૂઆબમાં રહ્યા. પણ હવે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યો એટલે એમને સ્વરૂપ જ્ઞાન થયું ઠાકોરજીનું કે આ તો ઋષિઓને પણ આ દર્શનમાં ધ્યાનમાં આવે એવા નથી. અમારા ઘરના આંગણે હતા, મારા ભાઈના નંદ બાવાના, અને અમે જોયેલા છે પણ માણ્યા નથી. એનો તાપ થયો. સ્વરૂપ જ્ઞાન થઈ જવું એટલે પછી નાજુક સ્થિતિ થઈ જાય. પછી બોલવાનું શું, પછી સાંભળવાનું શું, પછી ખાવાનું ભાન ક્યાં રહે? શરીર બી એવું થઈ જાય કંઈ ખબર ના પડે ક્યારે ખાધું ને ક્યારે નહીં. એટલે આ બહુ કંઈ બધાના માટે નથી. એના માટે જીરવવાની બી તે શક્તિ જોઈએ ને સ્વરૂપ જ્ઞાન થયા પછી. માથું કૂટી કૂટીને શરીર છોડી દીધું છે. વિરુદ્ધ વાત છે એટલે વર્ણન નથી કર્યું ગોકુલનાથજી નંદ બાવાના બે ભાઈઓનું. આવશે ગુસાઈ 252 વૈષ્ણવોમાં. બહુ સ્વરૂપ જ્ઞાનની શું ઉતાવળ છે? આનંદ કરો. સત્સંગ છે, સેવા નથી. તો ગુસાઈજી પ્રભુના ચરિત્રમાં જે ડૂબીએ છીએ, હમણાં જે પ્રસંગ ગયો, આવું ક્યાં મળે ઉપર લીલામાં? કેટલો સુંદર પ્રસંગ. ગુસાઈજી અને ગોવર્ધનનાથજી બે મૌન થઈ ચૂક્યા એવા વૈષ્ણવ. પેલા વ્રજવાસી જેને પરે કહ્યો હતો, ક્યારે ચૂપ થઈ ગયા, કશું બોલી ના શક્યા? તો કે જ્યારે જાણ્યું કે એક જ રાત્રિમાં 3 દિવસમાં પાછા આવી ગયા સુરત જઈને. એટલે પછી બાવાને પૂછ્યું કે બાવા આ શું છે? કે આપે એને કહ્યું કે પરે એટલે કંઈક આપના અપરસની ગાદી પર ચડતો હતો ત્યારે તે દિવસે. તો એને એમ જ થયું કે હું મારા ઠાકોરજીનું નામ સાંભળવા આવ્યો તો મને મારા ઠાકોરજીનું નામ કહી દીધું પરે. એટલો ભોળો છે ને આપનામાં એટલી આસક્તિ છે કે પછી હવે એણે મને પરે કહીને પાતળ ધરી દીધી અને મને પોકાર કર્યો કે પરે આવ, નહીંતર હું આ પાતળ બંને પધરાવું છું. એ ભૂખ્યો રહે અને તમારી પાસે આવે ઉદાસ થઈને, તમને પણ આનંદ ના આવે. એટલે મેં તો એને સાંભળીને આવી ગયો પાતળ લેવા. પછી તો રોજનો ક્રમ છે હવે તો. પછી આ અધિકારીએ એમ કહ્યું કે ગુસાઈજીએ કહ્યું છે કે સુરત જઈને લઈ આવો. ખોટું બોલ્યો છે આ. પણ હવે આ ઉદાસ થઈ ગયો. આને તો આની બહાર જ કશું વ્રજમાં ક્યાંય ગોકુલે નથી ગયો. હવે આ ઉદાસ થયો એટલે મને સહન ના થયું એટલે હું એની સાથે ચાલ્યો. હું મારી રીતે 3 દિવસમાં જઈને પાછો આવ્યો. સુરત જઈને કેટલી વાર લાગે પ્રભુને? એટલે સત્સંગ કરીશું ને, ચિંતા જ ના કરતા. આ સત્સંગને ક્યારે ન છોડતા. હું તો જોવા આવ્યો નથી કોણ સાંભળે છે કોણ નથી સાંભળતું, પણ અહેસાસ થાય છે મને અંદર કે આ સત્સંગમાં ઘણા લોકો જોડાઈ રહ્યા છે. જો કે મારી પાસે આંકડા છે આધુનિક પદ્ધતિમાં, ફેસબુકમાં 1.5 મિલિયન વ્યુઅર્સ. એ તો હમણાં ખબર પડી કે આટલા બધા, મને કંઈ ખબર નહોતી. મેં શરૂ કર્યું કે અત્યારે થયું છે તો મને એનો કંઈ લેવા દેવા નથી, પણ જે છે તો કહી શકાય ને. એટલે ઉત્સાહ વધી જાય, જવાબદારી પણ વધી જાય કે બોલવામાં ક્યાંક ચૂકાઈ ના જવાય, મિથ્યા સંવાદ ના થઈ જાય, જરૂરમાં જે લીલાની વાત છે એનાથી વધારે અધિક બહારની વાત ના થઈ જાય. આ બધી જવાબદારી વધે. એટલું તો સારા માટે છે. આમાં પાછું 2 ઓપ્શન હોય છે. એક તો વ્યુઅર્સના 1.5 મિલિયન, એ તો કેવા ખબર છે, આમ આવે જાય એ બધા કહેવાય. કંઈ એમાં ઇન્ટરેસ્ટ લેવા ના કહેવાય. પછી બીજું એક ઓપ્શન આવે છે ઇન્ટ્રેક્શન. એમાં જે લોકો શેર કરે અને બીજું બી એક છે એમ કરીને એ જે આવે છે એમાં સંપૂર્ણ અંદર ઇન્વોલ્વ થાય આ સત્સંગમાં. તો એમાં આવે છે રોજનો આંકડો. હવે પહેલા 700 હતો, અત્યારે 1500-1600 સુધી પહોંચી ગયો. બસ તો આ જ ભાવ છે મારો કે આ સત્સંગ એવો છે કે જેમ પરેને વ્રજવાસીને પરે સાથે સુરત જઈને આવતા 3 દિવસ લાગ્યા, તો હવે જો આ સત્સંગ આપણને મળ્યો હશે તો આપણને પણ આ બાકીનું જીવન એ સુંદર આનંદ કરતા કરતા. કારણ કે સત્સંગમાં શું થાય છે કે ચિત્ત આપણું શ્રી જો અત્યારે 252 ચાલે છે તો ગુસાઈજી ચરણ પ્રભુમાં પરોવાઈ જાય છે. એટલે જેવું કહેવાય છે કે તમે જેમનું સ્મરણ કરો એ તમારું સ્મરણ કરવા લાગી જાય. તો આનંદ કેમ આવે છે કે આપણું ચિત્ત ગુસાઈજીના શ્રી મુખ શ્રી ચરણમાં લાગે સ્વરૂપમાં. એટલે સ્વાભાવિક જ એ પણ આપણા માટે થઈને સ્મરણ કરવા લાગી જાય છે. આ પ્રમાણ છે કે જ્યારે ગોકુલ જતા તો અહીંયાથી ગુસાઈજીનું સ્મરણ કરે તો ગુસાઈજી એમનું સ્મરણ કરે તો એનો આનંદ ત્યાં અનુભવાતો, માર્ગમાં થાક જતો રહેતો. તો આ સંસારનો થાક એટલે નથી લાગતો, સત્સંગનો આ પ્રભાવ છે. તો 2 સ્વરૂપ મૌન થઈ ગયા. આવું સત્સંગ ક્યાં મળે ગોલોકમાં? કેમ મૌન થઈ ગયા?
તો ગોવર્ધનનાથજીએ કહ્યું હમણાં જે પ્રસંગ ગયો એનું સ્મરણ થાય છે, કરવા જેવો પ્રસંગ છે સ્મરણ, એટલા માટે ઉચ્ચારી લીધું ફરીવાર મેં, અને બહુ પ્રભાવિત કરી ગયો. કેમ કે બંને મૌન થઈ ગયા. આ કેવા ભક્તો છે, નથી અપરસ કરતો, નથી કાની આપતો, તો શું છે એવું એ આપણે પ્રાપ્ત કરવાનું છે. બધા પછી નિયમો અને બધી મેળ મર્યાદા એ તો બરાબર છે, જરૂરી હતી જ્યાં સુધી ગુસાઈજી ભૂતલ પર હતા. કેમ કે પ્રભુ પ્રગટ થઈ જતા હતા ઘરમાં, પછી જે તે ખાતા હોય, જેવું તેવું શરીર હોય, દુર્ગંધ મારતી હોય તો પ્રભુ લીલા કેવી રીતે કરે, એ સમય મર્યાદામાં એ જરૂરી હતું. કેમ કે આ દાન જ એવું કરી દીધું હતું મહાપ્રભુજી, અદય દાન દક્ષ, કે તમારા ઘરમાં એક નાનું બાળક લઈએ છીએ આપણે તો હાથ ધોઈ લઈએ છીએ. આપણે કંઈક કામ કરતા હોય છે મરચાનું કે મસાલાનું, કે હું તો કહું છું કે બહારથી આવ્યા તો આપણા બાળકને જમ્સ ના લાગે એના માટે આપણે હાથને વોશ કરીએ છીએ. તો જેમણે આપનું હૃદય સોંપી દીધું આખું, રસો વૈસહ ભોળા મુગ્ધ એવા પ્રભુને, ભલે પછી બાળ લીલાનો ભાવ હોય તો એ ને કિશોર લીલાનો ભાવ હોય તો એ સોંપી દીધા પછી હવે એટલું તો માગે ને મહાપ્રભુજી કે તમે લોકો અપરસ રાખજો ભાઈ, એટલા માટે હતું. હવે ક્યાં પ્રભુ પ્રગટ થાય છે, એટલે હવે બહુ મેળ મર્યાદા કરતા હું તો એવું જ કહું છું કે સેવામાં પ્રભુને પહોંચવું સમયસર, એમાં પછી કોઈ અડી ગયું તો ફરીને આવવા જવું, આવી ગેલછા ના કરશો. ઘરમાં વૈષ્ણવ જ છે ને, ગોકુલનાથજી આ પ્રસંગ કહેલો ને કોઈ અપ્રસમાં એ વખતે જ્યારે જરૂરી હતી મેળ મર્યાદા, ત્યારે પણ કોઈ વૈષ્ણવ સ્પર્શ કરી ગયો ને અપ્રસ છોડાઈ ગઈ તો ગોકુલનાથજીએ પૂછ્યું કે તું વૈષ્ણવ હે, તો કે હા. 3 વખત પૂછ્યું, આ 3ની પરંપરા છે, તો હા પાડી. તો બસ તો કે મેં નહીં છોવાયો, હું શું કરવા છોવાવું, વૈષ્ણવ છે. આમ તો આપ અંદરથી એ સ્વરૂપ જાણે છે કે જેમને મહાપ્રભુજીએ ગુસાઈજીએ શરણે લઈ લીધો હોય એમાંથી કંઈ છોવાઈ જવાય, પણ હવે લોકોને બતાવવું. તો અહીંયા આજે જેમને પરે કહ્યો, જેમને ગુસાઈજીએ પરે કહ્યા, એમના માટે ગોવર્ધનનાથજીને ગાલે હાથ ફેરવીને ગુસાઈજીએ બધું પૂછી લીધું કે આ છે શું સુરતનું 3 દિવસમાં પાછા, પછી બધી આ વાત કરીને. એટલે હવે ગુસાઈજીએ તો જો ઠાકોરજીનું સુખ વિચારવાનું આવ્યું એટલે કહ્યું કે, કેમ કે એમને એમ જ થાય છે કે આ પરે વળી જ્યારે એથી શું કહેવાય સીધું લઈ જાય છે, પછી એ આત્મા તો ભગવાન છો, પ્રભુ છો, ઈશ્વર છો, એ જાણે છે કે આ તો જઈને સીધી સામગ્રી સિદ્ધ કરવા લાગી જાય છે. બિલસુકુંડ પાસે બેસીને બિલસુકુંડમાંથી જળ લઈને આટો ગુંદે, શાક સિદ્ધ કરે, દાલ ચડાવે ચૂલા ઉપર વારા ફરતી બધું, અને વઘારે, રોટલી કરે. તો આ અપરસ તો કરતો નથી અને નથી કાની આપતો. તો પછી એક કામ કરીએ, જો આપ આજ્ઞા કરો તો એને સીધું નહીં, પણ હવે એને 2 પાતળ જ સીધી એમ કે અમે ધરી દઈએ. તો બાબા આપ શું કહો છો? ગુસાઈજી ગોવર્ધનનાથજીને પૂછે છે, કેમ કે આપને વિચાર છે સુખનો, અને કદાચ એનું શ્રમ હરવાનો પણ વિચાર સાથે સાથે હશે. વૈષ્ણવનો શ્રમ, આમાં શ્રમ ના હોય. આ જ સાચો શ્રમ, આ જ સાચું જીવનનું સાધન છે. આ જ કરો, આટલું જ કરો ખાલી. હું તો કહું છું ભલે અડ્યા કોઈ ના અડ્યા ભૂલી જાઓ, અપરસની તો ચિંતા જ ના કરો હવે, પણ તમે સમયસર પ્રભુના માટે ભોગ સિદ્ધ કરવા જાઓ, એક વખત જે આનંદ આવે છે એ આનંદ જ પ્રમાણ છે કે પ્રભુ આરોગી રહ્યા છે. જો છૂટી જાય છે તો સમજી લેવાનું કે તમારી હવે નથી લેવી સેવા. એમાં અપરસનું કારણ નહીં સમજવાનું, તમારો હૃદયનો ભાવમાં ગડબડ છે. જો અહીંયા આ જ વાત આવી તો પછી ઠાકોરજીએ ગોવર્ધનનાથજી એમ કહી દીધું કે હું કંઈ કહી નહીં શકું. જુઓ, પૂછ્યું છે ગોવર્ધનનાથજીને કે પાતળ મોકલું 2 સીધા બંધ કરીને, તો ગોવર્ધનનાથજી શું કહે છે, હું ના કહી શકું, મારાથી કેવી રીતે કહેવાય, તમે એને જ પૂછી લો. એટલે જ્યાં શુદ્ધ પ્રેમ છે ત્યાં ગોવર્ધનનાથજી મૌન થઈ જાય છે, ગુસાઈજી મૌન થઈ જાય છે. આ સત્સંગ ગોલોકમાં ક્યાં મળશે? તો અહીંયા માણવાનું છે. એક એક વાર્તા પ્રસંગમાંથી રસ પ્રગટ થાય છે. આ રસ જે દિવસ ચાખી લેશો ને પછી તમને સમય થશે ને એટલે સત્સંગ શ્રવણ કરવા માટે તાલાવેલી લાગશે. જો તાલાવેલી લાગશે ને તો માનજો કે જેમ સેવામાં આપણે જઈએ ને ઠાકોરજી અંગીકાર કરે છે કે નહીં એનું પ્રમાણ આપણને આનંદ આવવા લાગે સિદ્ધ કરતી વખતે. કંઈ પણ, હું તો કહું છું મિશ્રીની સેવા હોય તો દૂધ સિદ્ધ કરતી વખતે આનંદ આવવા લાગે. હું આ તો આ માનતો જ નથી મિશ્રી ને દૂધ ને બધું. ધરો અને લેવો, ભલે ને નિયમ ના પાળાય તો જવા દો એને, પણ ધરાઈને લો. ભલે વાસણ જુદા ના કરાય તો જવા દો, પણ ધરાઈને લો. આનો આનંદ છે. તમે દૂધ મિશ્રી ધરો તો આ તો ખરેખર અવેલના છે. તમે બધું આરોગો છો, ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે, પાછા પુષ્ટ કરાયેલા,
દૂધ મિશ્રી વાળા. આ દૂધ મિશ્રી વાળાને પુષ્ટ કરવા આ આજ્ઞાની પરંપરા જ્યાંથી શરૂ થઈ છે એમના ચરણોમાં સમર્પિત છે. આ કયા બાળકે આ આજ્ઞા શરૂ કરી છે? ક્યાં તો તમે ખરેખર ભોગ ધરીને લો, ક્યાં તો ના પુષ્ટ આવો. કોઈ નાનું બાળક તમે ઘરમાં હોય, તમે એને ખાલી દૂધ જ આપ કરો અને તમે બધું લે કરો ને તે જોયા કરે, શું સ્થિતિ થાય એની? કેવી રીતે આજ્ઞા આપી આવી? કોઈ તમે નિયમને કારણે ગભરાયેલા છો તો એમાંથી મુક્ત કરવા જોઈએ આચાર્ય બાળકોએ. એ સમય જુદો હતો. ગુસાઈજી ભૂતલ પર હતા, ઠાકોરજી પ્રગટ થતા હતા, જરૂરી હતી અપરસ, જબરજસ્ત જરૂરી હતી. નાનું બાળક કહું છું, કોઈને આપે તો હાથ ધોઈએ છે તો ભગવાન જ ઘરમાં ધરી દીધા, આખા વ્રજના રસો વૈષ્ણવ, એટલા પૂરતું. પણ હવે કઈ જરૂર નથી એટલું બધું પાળવાની, પણ મૂળ ભોગ ધરીને લેવાના. આ શું દૂધને મિશ્રી, સખરી અનસખરી, ધીરે ધીરે પાછો અધિક આવે એટલે પાછું આજ્ઞા લઈ આવે જઈને કે અમે સખડી ધરીએ, પછી હાય પાડે, પછી જ્યાં સખડી ચાલુ કરે પછી જ્યાં અધિક પૂરો થાય એટલે પાછું નશો ઉતરી જાય, ઓટ આવી જાય, ભરતી અને ઓટ આવે ને એવી રીતે, એટલે પાછી કીધેલું હોય કે હા અધિક સુધી છે એટલે પછી છોડે. શું સ્થિતિ થાય એમની? તમે એમનામાં પુરુષોત્તમપણું જોતા જ નથી. એટલે સહજતાથી ભલે તમે અપરસની ન્યા ચિંતા કરો, વાસણ કુસણની પણ ચિંતા, એ નથી જોતા આવું બધું. એ તો પ્રેમ જુએ છે. તમે એમને કેટલી વખત યાદ, એ બહાને યાદ. આ સેવાનો ક્રમ જ વલ્લભે એટલા માટે ગોઠવ્યો છે કે તમે જ્યારે સવારે ઉઠો ને તમે જે કંઈ લો એ ધરીને લો, તો એ બહાને તમે શું કરશો? એને યાદ કરશો. એ એટલું જ ઈચ્છે છે કે મને યાદ કરે. નહીતર તો પદ્મનાભ દાસજીના છોલે 4 દિવસ લીધા, પછી ત્યાંથી બધું બહુ આવ્યું વલ્લભના ઘરમાંથી, અક્કાજીએ મોકલ્યું. તો પદ્મનાભ દાસજીના શબ્દો શું હતા કે તમને એવું લાગે છે કે એકનું એક છે તો તમને નથી ગમતું એવું છે તો તમને હું પાછા ત્યાં પધરાવું, કારણ કે એમણે તો કૃપા કરીને તમને પધરાયા છે મારા માથે. એમાં વ્યંગ પણ છે અને સાચી વાત પણ છે. તો કહ્યું કે ના, મને આનંદ આવે છે. તો આનંદ શેનો છે? પદાર્થનો છે. પદાર્થનો આનંદ જ નથી. પદ્મનાભ દાસ મને યાદ કરીને ભોગ ધરીને લે છે. આ પુષ્ટિ માર્ગમાં મૂળ સિદ્ધાંત વિસરાઈ ગયો છે. અને જ્યાં દૂધગર ને મિશ્રી ને પછી તો જે ચાલે છે 10 મિનિટમાં સેવા, અડધો કલાકમાં સેવા, અને પછી તો એ દુનિયાભરની પંચાતો, આનો કોઈ અર્થ જ નથી. તો વાત મૂળ છે કે જે ગુસાઈજી ગોવર્ધનનાથજીને પણ મૌન કરી દે એ પાત્રમાં નથી અપરસ, નથી એ કોઈ કાની આપતો, તો છે પ્રેમ. કે એમ કહેતો હતો કે 2 હું પધરાવી દઈશ તો પ્રભુથી રહેવાયું નહીં. તો હવે મૂળ પર આવી જાઉં છું અને અહીં વિરામ આપું છું. મૂળ છે આમાં ગુસાઈજીના ચરણમાં પ્રીતિ. ગોવર્ધનનાથજી આ કૃપા કરી જેની પાછળ માત્ર ને માત્ર ગુસાઈજી ચરણમાં પ્રીતિ છે. 20 વર્ષનો છે છતાં પણ એનામાં 20 વર્ષની મેચ્યોરિટી નથી. લૌકિક દ્રષ્ટિએ કહેવામાં આવે તો એ કહે કે બાઘો, ઇનમેચ્યોર. હું આવો જ હતો ને હું લગભગ અત્યારે આવો જ છું. પણ આ વસ્તુ સત્ય કહું છું કે આવો હતો આ 20 વર્ષ સુધી. કારણ કે 20 વર્ષનો છોકરો એ છોકરો કહેવાય? ગુસાઈજીની અપરસની ગાદી પર ચડવા જાય 20 વર્ષ એટલે કેટલો મોટો. પણ ગુસાઈજી જાણે છે ને કે હૃદયનો શુદ્ધ છે, નથી એનામાં કઈ વાંધો નહીં, પરે એટલું કીધું. અને ઠાકોરજીએ બધું દર્શન આપીને જોડે લેવાનું ખેલવાનું શરૂ કરી દીધું. તો આ હાર્દ છે પુષ્ટિ માર્ગનો. નહીં કે અપરસ, નહીં કે કાની તો જો આપી જોઈએ, પણ કહેવાનો મતલબ કે આ હાર્દ છે પુષ્ટિ માર્ગનો. તો જે ગોવિંદ દુબેની સ્થિતિ થઈ કે એની સેવા ઠાકોરજી અંગીકાર નથી કરી રહ્યા, એ પત્ર એણે કાગળમાં લખી વલ્લભને મોકલાવ્યો. વલ્લભે જાણી લીધું. પછી વલ્લભે નવરત્ન સ્તોત્રમ કરીને આપે એ વખતે આ ગ્રંથ પ્રગટ કર્યો અને જેમાં કહ્યું કે ખરેખર તો સેવા કરવી જોઈએ, પણ જો પ્રભુ કોઈ વિશેષ આજ્ઞા કરે તો પછી એ પ્રમાણે કરવું જોઈએ. કેમ કે આપ જાણી ગયા કે આ દ્વારિકાધીશજીની લીલાનો જીવ છે, એટલા માટે હવે વ્રજની લીલામાં આનું ચિત્ત નહીં ચોંટે. અને પછી એમ પણ કહ્યું કે તારી ચિંતા એવી છે કે આ બધાને તો ભગવાન વાતો કરે છે અને એમની સેવા અંગીકાર કરે છે, મારી નથી કરતા, તો મારી લૌકિક ગતિ તો નહીં થાય ને. એ પણ નિશ્ચિંત કરી નાખ્યો કે ના, કે ભલે જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં પણ કોઈ બ્રહ્મ સંબંધ કરે તો એની લૌકિક ગતિ નહીં થાય. લૌકિક ગતિ નહીં થાય એટલે લીલામાં પ્રાપ્તિ થશે એવી ગેરંટી નથી આપતા. આ જ પ્રમાણ છે. આની ઉપર તો ગ્રંથ આખો પ્રગટ કર્યો છે. એટલે એમ કરીને એમ કીધું કે તારી 84 લાખ યોનિમાં ગતિ નહીં થાય, અલૌકિક જ ગતિ થશે, લૌકિક નહીં થાય.
પણ એનો અર્થ એવો થયો કે ગોલોકમાં જ ગતિ થશે. એની ક્યાં ગોલોકમાં ગતિ થઈ? એની તો કિંમત બી કેટલી ઓછી આંકી છે. હરિરાયજીએ જ્યારે એ મીરાબાઈની પાસે ગયો ત્યારે જે પત્ર લખીને મોકલવો પડ્યો ગુસાઈજીએ કે હાથી પર સવારી કર્યા પછી ગદર્ભ ઉપર સવારી ના થાય, તો હરિરાયજીએ ભાવ પ્રકાશ કર્યો. તેમાં એમ કીધું કે અમને કંઈ વાંધો નહોતો આ જાય તો, કારણ કે અમે એ તો દ્વારિકા લીલાનો જીવ છે, મર્યાદાનો છે, તો મર્યાદામાં મીરાબાઈને મળે તો અમને વાંધો નહોતો. પણ આનું જોઈને એ જમાનામાં જે સૃષ્ટિ હતી તાજી ફ્રેશ, એ એને ફોલો કરવા લાગી જાય તો બધું એમને તો અંતરાય કેટલા બધા પડી જાય. આ ચિંતા હતી હરિરાયજીની. તો આજનો આ સત્સંગ અહીંયા વિરામ થાય છે. બોલો શ્રી गोवर्धननाथ की जय, गोविंद घाट की जय, ब्रह्म संबंध मंत्र की जय हो।